નવાપુરા વિસ્તારની નાના ભૂલકાઓ તમે જોઈ શકો છો એ બાલવાડીમાં આવે છે અને ગંદકીની અંદર રહીને આવવાનું. કાલે ભૂલકાઓને કોઈ મોટી જે રોગ છે એ ફાટી નીકળે એનો જવાબદાર કોણ? આ બેને પણ અનેક વખત રજૂઆતો કરેલી છે એવું એમનું કહેવું છે. છતાં પણ પાદરા નગરપાલિકા તરફથી અહીંયા આગળ કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી. અને આ જે પાણીનો જે છે એની અંદર તમે જોઈ શકો છો હજારો મચ્છરો છે અને આ મચ્છરોથી અત્યારે ડેન્ગ્યુ જેવો ભયંકર રોગ થાય છે. અત્યારે થોડા સમય પહેલાં 7 બાળકોના મૃત્યુ થયા છે વડોદરા એસએસસી હોસ્પિટલમાં. એ પણ તમે સમાચાર જોયા છે. તેમ છતાં આ જે પાદરા નગરપાલિકાના સદસ્યો અને ચીફ ઓફિસર સાહેબ તેમજ પાદરાના સ્થાનિક મામલતદાર સાહેબ પણ આનામાં તસ્દી લેવી જોઈએ અને તે પણ લેવા તૈયાર નથી. આજે પાદરાની જે હાલત છે એ તમે જુઓ છો. આ બેન સાથે આપણે સીધા જ વાત કરીશું. કચરાપેટી નજીક હોવાથી બધી ગંદકી વરસાદ પડે ને એટલે પાણી સાથે વહીને બધું અંદર જ જાય છે. નગરપાલિકાના કોઈ સત્તાધીશો વારવા આવે છે? રજૂઆત કરેલી છે પણ હવે કઈ ધ્યાન પર લીધું નથી. નાના બાળકોને કાલે કોઈ રોગ થાય એનો જવાબદાર કોણ બેન? વાલીઓ બી થોડા ગંદકીના લીધે થોડા આગા પાછા થતા જ હોય છે કે બેન અહીંયા બહુ ખરાબ છે. હવે તેડાગર બેન બી વારે જુડે તો છે જ પણ મારું કે એમણે વારીને સાફ કર્યું હોય તો વધારે જેટલું ચોખ્ખું દેખાય ને એટલું પબ્લિક બી પાછું અહીંયા એટલું ગંદુ કરીને જતી રહેતી હોય છે. એટલે જે નાના બાળકો છે એમના માતા પિતા વાલીઓ એ લોકો વિરોધ કરે છે કે તમારી બાળવાડીની અંદર આટલી બધી ગંદકી છે, આજુબાજુ ઘરના બાળકોને અને પાણીના ખાબોચિયા ભરાઈ જ રહેતા હોય છે. આ તમે જોયું આ બેન કીધું કે ભાઈ જે એમના વાલીઓ છે એ લોકો બાળકોને અહીંયા આગળ આવવા પણ નથી દેતા અને એક બાજુ સરકાર મોટી વાતો કરે છે બેટી પઢાઓ બેટી આગે વધાવો. હવે હું શું આગળ વધારે? કારણ કે ગંદકી પહેલા તમે બંધ કરો એટલે છોકરા ભણે અને આગળ વધે. પરંતુ આંગણવાડી જેવી નાની જે શરૂઆતની છે પ્રાથમિક જે છોકરાને જ્ઞાન મળવાનું ત્યાં જ આટલી બધી ગંદકી હોય તો એ બાળક આગળ જતા દેશનું ભવિષ્ય શું સુધારે? અમારા છોકરાને મચ્છરની બીક લાગે એટલે અમે છોકરાને સ્કૂલે નહીં મોકલતા. મચ્છર બહુ પડે છે અને સારી સફાઈ નહીં, આજુબાજુ આંગણવાડીની આજુબાજુ સફાઈ નહીં. પછી અમને તો છોકરાની ડર તો લાગે તો ખરી જ ને. સફાઈ હોય પાવડા બાવડાની છંટકાવ કરતા હોય તો છોકરાને આપણે કાયમી મૂકવા આવવાની થાય. જો આ પાદરા નગરપાલિકા તરફથી એક દિવાલને જે દોરવામાં આવી છે એની આજુબાજુ ગંદકી છે અને પાછું કચરા પેટીમાં નાખો અને આપણા ગામની સ્વચ્છતા આપણા હાથમાં છે. હવે નગરપાલિકાના હાથમાં કશું નથી રહ્યું એટલે એ લોકો ગામની સ્વચ્છતા ગામના હાથમાં આપી રહ્યા છે. તમે જોઈ શકો છો કે પ્રજા તો સાથ સહકાર આપે જ છે પરંતુ જે આડી ચામડીના નેતાઓ છે અને જે અહીંયા આગળના જે કોર્પોરેટરો છે એમને અહીંયા આગળના વિસ્તારમાં રસ નથી અને એટલા જ માટે ખાલી ચિત્રો દોરીને લોકોને શીખવાડે છે. પોતે કોઈ શીખતા નથી કે ભાઈ આટલી આપણી જવાબદારી છે અને જવાબદારીની અંદર આગળ જતા રોગચાળાની અંદર આખું પાદરા ભરડામાં ના આવે એની તસ્દી લેવા માટે એમને કોઈ પણ પ્રકારનો પાવડરનો છંટકાવ નથી કર્યો. મચ્છર માટેની કોઈ સુવિધા નગરપાલિકા તરફથી આજ સુધી કરવામાં નથી આવતી અને એના જ કારણે તમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે જાઓ તો અનેક બાળકો બીમાર છે. એમનું સર્વેક્ષણ કરે અને મામલતદાર સાહેબને અમારી ખાસ વિનંતી છે કે તેઓ દવાખાનાની વિઝિટ કરે અને પાદરા નગરની અંદર પાણી જે રોગોની અંદર કેટલા લોકો બીમાર પડ્યા છે, કેટલા બાળકો બીમાર પડે છે એનું નિરીક્ષણ કરે અને ત્યાર પછી નગરપાલિકા પર કોઈ કાયદેસર પગલાં લે. કારણ કે નિયામક શ્રીને પણ અમે તો જાણ કરીએ છીએ અમારા માધ્યમથી કે તેઓ પણ પાદરા નગરપાલિકા પર અંકુશ રાખે. કારણ કે બધા જ જે નેતાઓ છે એ બધા જ વોર્ડની અંદર આ સમસ્યાઓનું હલ અત્યાર સુધી થયું નહીં. રાત્રિ દરમિયાન ચોરીઓ થાય, ડાકાગીરી થાય, એવી લાઇટો સ્ટ્રીટ લાઇટો આખા પાદરા શહેરની બંધ છે. એટલે આ પાદરા નગરપાલિકા કઈ બાજુનું વહીવટ ચલાવે છે એ ખાસ કરીને જોવાનું. એનું ઉપલા અધિકારી એમની પર ખરેખર તપાસ કરવાનો વિષય છે અને તપાસ કરવી જ જોઈએ. આપની સાથે સબીર શેખ, કેમેરામેન મનોજભાઈ સાથે પાદરા ગુજરાતનો ધબકાર.